મહેસાણા તાલુકામાં દીકરીઓના સ્વાસ્થ્યને લઈને એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ જોવા મળી। 9 થી 14 વર્ષ વયની સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આજે HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ સામેની રસી આપવામાં આવી। મહેસાણા તાલુકાના જોરણંગ ગામે આવેલી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ ખાતે HCF ફાઉન્ડેશનના સંયોગથી HPV વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું। આયોજન અંતર્ગત 10 જેટલી પ્રાથમિક શાળાઓની કુલ 350 વિદ્યાર્થીનીઓને HPV વેક્સિન આપવામાં આવી। મારું નામ ડોક્ટર શર્લી છે। અમે લોકો હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદથી અહીંયા HPV ની રસી મુકાવવા માટે આવ્યા છે અને આ રસીના ડોનર છે PK પટેલ, એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમે લોકો અત્યારે 300 વેક્સિનનું ડોઝ લઈને આવ્યા છે 9 થી 14 વર્ષની છોકરીઓને આપવા માટે। અને આ 2 ડોઝ હોય છે। આજે એક ડોઝ લેશે અને બીજો ડોઝ 6 મહિનાના અંતરે આપવામાં આવે છે। આ વેક્સિનની કોઈ આડઅસર હોતી નથી। જે સંકલ્પ છે કે 2047ની અંદર વિકસિત ભારત આખા વિશ્વની અંદર આપણો ભારત દેશનું નામ રોશન થાય અને એક વિકસિત ભારત તરીકે અંકિત થાય, એ સંકલ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે। એની સાથે આ જોણંગ ગામના જ વતની માનનીય શ્રી PK પટેલ દ્વારા જે નાની દીકરીઓ છે 9 થી 14 વર્ષની સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્વનું, એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ 350 જેટલી 9 થી 14 વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે। સાથે સાથે આ કેમ્પની આયોજન HCF હોસ્પિટલ દ્વારા HCF હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે। એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ 9 થી 14 વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના સદસ્યોએ પણ આની અંદર ભાગ લઈ આપણી દીકરીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને એમને પણ જોડાવાનું હું એક વિનંતી